જય નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 જે ટૂંક સમયમાં આવશે. તો એના માટે ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે કે સર, અગાઉ જે પેપર પૂછાયેલા તો એમાંથી કયા ટોપિકમાં કેટલું પૂછાયેલું, તો એના વિશે એનાલિસિસ કરીને એક વિડીયો બનાવજો. તો તેના માટે આપણે બધાના વિદ્યાર્થીઓના હિતમાં એક વિડીયો બનાવેલો છે કે અગાઉ જે પ્રશ્નપત્ર હતું એમાં કયા ટોપિકમાં કેટલું પૂછાયેલું, તો એ સંપૂર્ણ એનાલિસિસ કરીને આ વિડીયો બનાવેલો છે. તો સંપૂર્ણ પેપર એનાલિસિસ પ્રમાણે અગાઉ હેલ્પરના પેપરમાં કયા ટોપિકનું કેટલા માર્ક્સનું પૂછાયેલ, તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, જે અહીં આપણે એનાલિસિસ પ્રમાણે અહીં બનાવેલું છે, તો અહીં વાત કરીશું જે ઇલેક્ટ્રિશિયન ટ્રેડનું જે છે 5 માર્ક્સનું છે. મતલબ કે 1-2 માર્ક્સનું આગું પાછું થઈ શકે છે, કેમ કે અલગ અલગ પેપર પ્રમાણે, પરંતુ મોસ્ટ ઓફલી આ લગભગ જે સરખું છે 5-6 માર્ક્સનું જે છે પૂછાય છે ઇલેક્ટ્રિશિયનનું. તો ઇલેક્ટ્રિશિયન જેમણે કરેલું છે તો એમના માટે આ 5 માર્ક્સ તો જવા ન જોઈએ, કારણ કે પોતાના ટ્રેડનું છે. અને બીજાને પણ આ ઇલેક્ટ્રિશિયનના જે બેઝિક ઇલેક્ટ્રિસિટી છે એના પણ હજી વિડીયો આપણે બનાવીશું. તો એ 5-6 માર્ક્સનું અંદાજે પૂછાય છે, બરાબર. જે છે આ અંદાજિત કેટલા પ્રશ્નો હોય છે, તો 5 થી 6 માર્ક્સનું હોય છે અંદાજિત ઇલેક્ટ્રિશિયનનું. એના પછી ફિટર જે એમણે કરેલું છે એમના માટે તો આ 7-8 માર્ક્સ ન જવા જોઈએ. અને બીજા મિત્રોને પણ જે છે ફિટરના જે છે પ્રશ્નો તમારે તૈયાર કરજો, કારણ કે 7-8 માર્ક્સ તમને રોકડિયા મળશે અને ઇલેક્ટ્રિશિયનના 5-6 માર્ક્સ. મિકેનિક, ડીઝલ અને એમએમવી, હું હજુ પણ કહું છું દરેક મિત્રોને, તમે આમાં વધુ મહેનત કરજો. જેમણે મિકેનિક, ડીઝલ કરેલું અને એમએમવી કરેલું છે એમના માટે તો સારું એવું ચાન્સ છે, કારણ કે 20 થી 22 માર્ક્સનું પૂછાયેલું છે. જેટલા પણ પેપર એનાલિસિસ કર્યા છે 2022નું, 2025નું, અગાઉ જે પૂછાયેલા એમાં પણ જોયેલું. તો આ જે છે આ એનાલિસિસ પ્રમાણે આટલું પૂછાય છે. તો તમારે આના ખ્યાલ પ્રમાણે તમારે તૈયારી કરવાની કે કયા ટોપિકમાં કેટલા માર્ક્સનું પૂછાશે. જો એના પ્રમાણે જો તમે તૈયારી કરશો તો 100% સફળતા મળશે ને મળશે. આ મારો અંદાજ છે, કારણ કે તમે જે છે ચોક્કસ દિશામાં સાચી મહેનત કરશો તો તમને 100% ફાયદો થશે. તમે સિલેક્શન તમારું પાકું ચોક્કસ થઈ જશે. તો આજે છે એ પ્રમાણે એનાલિસિસ પ્રમાણે આપણે કહીએ છીએ કોમન એટલે કે ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, પછી મિકેનિક, ડીઝલ છે, એમએમવી છે, વેલ્ડર છે, બરાબર. તો આ બધા જે છે પહેલા જે સેમિસ્ટર હતા, અથવા તો જે 6 મહિના, તો 6 મહિના, હવે વર્ષ છે તો 6 મહિના જે હોય છે દરેકને સરખું ભણવાનું હોય છે. કોમન જેમાં ગેજીસ હોય છે, પછી હેન્ડ ટૂલ્સ હોય છે, બરાબર. તો એ ટાઈપના જે કોમન પ્રશ્નો છે તો એ દરેક માટે સરખા હોય છે. મેઝરિંગ ટૂલ્સ છે, બરાબર. તો એ જે કોમન પ્રશ્નો છે 15 માર્ક્સના છે, 15 થી 17 માર્ક્સના પૂછાય છે. કોમન કયા પ્રશ્નો છે તો એનો પણ વિડીયો આપણે બનાવીશું, એટલે તમને ચોક્કસ ખ્યાલ આવે. જો સાચી દિશામાં તમે મહેનત કરશો તો ઓછા સમયમાં, મતલબ કે ઓછી મહેનત કરશો તો પણ તમે સિલેક્શન મેળવી લેશો. અને જો પ્રોપર દિશામાં તમે મહેનત નહીં કરો તો ગમે એટલા દિવસના 5 કલાક વાંચો કે 10 કલાક, પરંતુ જો સાચી દિશા નહીં હોય તો તમને સફળતા નહીં મળે. પછી વેલ્ડરના જે છે 4 થી 5 પ્રશ્નો હોય છે, અને એન્જિનિયર ડ્રોઈંગના ફિક્સ 5 પ્રશ્નો જે છે એન્જિનિયર ડ્રોઈંગના ફાઇનલ 5 પ્રશ્નો હોય છે. તો આ પ્રમાણે તમારે જે છે નક્કી કરવાનું છે કે અમારે કઈ રીતે ટેકનિકલના જે છે એમસીક્યુ જે છે ટેકનિકલ 50 માર્ક્સનું છે, તો કઈ રીતે તૈયારી કરવી. તો આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે અમારે વધારે ફોકસ કોના ઉપર ધ્યાન દેવું. તો તમારે સૌથી પહેલાં તો આ તૈયાર કરી લેવાનું, એમએમવી અને મિકેનિક, ડીઝલ અને કોમન પ્રશ્નો. આટલું તમે કરશો તો તમારે 30 થી 35 માર્ક્સ કમ્પ્લીટ થઈ જશે. પછી ઇલેક્ટ્રિશિયનના 5 છે, એન્જિનિયર ડ્રોઈંગ પણ છૂટવું ન જોઈએ, કારણ કે એ રોકડિયા માર્ક્સ છે. અને ઇલેક્ટ્રિશિયન છે, ફિટર છે, બરાબર. આ ટ્રેડો પર વધુ ભાર દેવું. અને આ જે કોમન પ્રશ્નો છે એ દરેક ટ્રેડના છે, બરાબર. એટલે એમાંથી દરેક જેટલા પણ ટ્રેડો છે, બરાબર, એમના તમામ એમાં પ્રશ્ન આવી જશે, જે કોમન છે સરખા બધાના માટે. એના પછી ગુજરાતી, અંગ્રેજી 5-5 માર્ક્સનું, એટલે 10 માર્ક્સ એ છે.
પછી વર્તમાન પ્રવાહો જે છે 4 થી 5 માર્ક્સ અથવા તો 4 થી 7 માર્ક્સનું પણ પૂછી શકે છે, પરંતુ મોસ્ટ ઓફલી જે પેપર જોઈએ એમાં 4 થી 5 માર્ક્સનું વર્તમાન હોય છે, 5 થી 6 માર્ક્સનું પણ હોઈ શકે. પછી આ જે છે નોન ટેકનિકલમાં જે વર્તમાન 4 થી 5-6 માર્ક્સનું હોય છે. ગુજરાતની ભૂગોળ સૌથી વધારે 14 માર્ક્સનું પૂછાયેલું છે, અને ગુજરાતનો ઇતિહાસ 7. એટલે કે તમારે આ બે ટોપિક કરી જ લેવા, ગુજરાતની ભૂગોળ અને ઇતિહાસ. એટલે તમારે 20 થી 22 માર્ક્સ તમારે આ રોકડા અહીંથી તમને મળી શકે એમ છે, જો તમે સાચી રીતે મહેનત કરશો. અને 10 માર્ક્સ છે કોમ્પ્યુટર. એટલે તમારે જો નોન ટેકનિકલમાં જો તૈયારી કરવી હોય તો આ પહેલાં કવર કરી લેવાનું, કારણ કે આટલું તમે કરશો એટલે 30 થી 32 માર્ક્સ તમારે આરામથી ઇઝીલી આવી જશે. અને ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ તમે વધુ ના મહેનત કરો અને થોડી કરો તો 4 થી 5 માર્ક્સ તમારે એ ક્લિયર થઈ જાય, તો 35-36 માર્ક્સ અહીંથી તમારે ક્લિયર થઈ જાય. અને સામાન્ય જ્ઞાન છે 3 થી 4 માર્ક્સનું અંદાજિત આવે છે. તો આ રીતનું મિત્રો તમારે તૈયારી કરવી પડશે. જો આ રીતે તમે તૈયારી કરશો તો 100% તમને ફાયદો થશે. તો અહીં તમે એ પ્રમાણે જોયું, બરાબર. આમાં વધઘટ થઈ શકે છે. સામાન્ય જ્ઞાનના 5 પણ પ્રશ્નો હોય છે, એ પ્રમાણે આમાં 5 થી 7 પણ પ્રશ્ન મૂકી દે એ એમના આધારે, પરંતુ 5 થી 7 માર્ક્સનું આમાં ચોક્કસ આવે છે, અને આના પણ 3 થી 5 માર્ક્સનું અંદાજે આવી જાય છે. તો એ પ્રમાણે તમે જો પ્રોપર તૈયારી સાચી દિશામાં મહેનત કરશો તો 100% તમે સફળતા મેળવશો. તો મિત્રો આ જે છે ઘણો સમય જે છે પસાર કરી, અને એ પ્રમાણે તમારા માટે આ માર્ક્સ કેટલા કયા જે પેપર એનાલિસિસ કરીને બનાવેલું છે. તમે કરજો એનાલિસિસ, એટલે તમને ખબર પડે કે એક વિડીયો બનાવતા કેટલો સમય લાગે છે. તો એ પ્રમાણે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વધુમાં વધુ વિડીયો લાઇક અને શેર કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળે કે ન, હજુ પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તો એમને મદદ કરીએ. તો વધુમાં વધુ વિડીયો શેર કરજો અને લાઇક કરવાનું ન ભૂલતા મિત્રો. અને આપણે સમગ્ર ગુજરાતમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપણે મદદ કરવા માટે તૈયાર છીએ, અને વધુમાં વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફાયદો થાય એ માટે તમે પણ લાઇક અને શેર કરતા જાઓ. શેર જેટલું કરશો એટલું બીજાને ફાયદો થશે. કારણ કે અગાઉ પણ જે 2024-25માં જે ભરતી આવી હતી હેલ્પરમાં, તો ઘણા મિત્રોને આપણા જે ચેનલ વિશે માહિતી નથી, તો એ લોકો પસ્તાઈ રહ્યા છે, મેસેજ કરી રહ્યા છે કે સર તમારી ચેનલ વિશે અમને ખ્યાલ નહોતો, નહીં તો અમે પણ હેલ્પર બની જોત. તો તમે પણ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જેમને જે છે સગવડતા નથી, જેમને સ્પેશિયલ જે છે એકેડેમીમાં જઈ નથી શકતા, તો એવા ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓને તમે પણ સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને એમનું પણ ઉજ્જવળ ભવિષ્ય બને. આપણું ધ્યેય ચોક્કસ હોવું જોઈએ કે ના ભાઈ, આપણે કંઈક સારું કામ કરી લઈએ જિંદગીમાં. કોઈકની જિંદગી સુધરતી હોય તો એ કોઈકના સારું ભવિષ્ય બનતું હોય તો એમાં પણ આપણે ભાગ આપી શકીએ, તો જેથી એનું પણ ઉજ્જવળ ભવિષ્ય બને. તમને પણ કોઈકે વિડીયો શેર કર્યો હશે ત્યારે આ ચેનલ તમને પણ મળી છે, તો એ રીતે બીજા વિદ્યાર્થીઓને પણ પોતાનું ભવિષ્ય ઉજળું બને એ માટે તમે પણ વધુમાં વધુ વિડીયો શેર કરજો. આભાર.